પાલનપુર હાઈવે પર ટોળાએ તલવાર અને છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો એક યુવક પર। આ યુવક ચૌધરી સમાજનો હોવાથી પોસ્ટમોર્ટમ રૂમની બહાર મોટી સંખ્યામાં લોકો ટોળું એકત્રિત થઈ ગયું હતું અને આ યુવકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સખત માંગણી કરવામાં આવી છે। અત્યારે જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમ છે આરોપીઓને શોધવામાં કામે લાગી છે। અમદાવાદથી રાજસ્થાનને જોડતો 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતો રહેતો ભરચક હાઈવે બનાસકાંઠાના વડુ મથક પાલનપુરની એક જાણીતી હોટલ નજીક મધરાતે ખેલાયો ખૂની ખેલ। હિચકારા હુમલાને પગલે આસપાસમાં અરેરાટી ફેલાઈ ગઈ। પાલનપુર રામદેવ હોટલ પાસે ઉભેલા યુવક પર 4 ગાડીઓ ભરીને આવેલા એક ટોળાએ હિચકારો હુમલો કર્યો। 10થી વધારે શખ્સોના ટોળાએ તલવાર, પાઇપ અને લાકડી સહિતના ઘાતક હથિયારો સાથે 2 યુવકોને મારવા લાગ્યા। આ હુમલામાં પાલનપુરના ગાદલવાડા ગામના ચૌધરી સમાજના યુવક ભરતભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું, જ્યારે મૃતકના ભાઈ નીતિન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પૈસાની લેતી દેતીમાં બંને ભાઈઓ પર હુમલો થયાની આશંકા પોલીસના સૂત્રોએ વ્યક્ત કરી છે। આ હુમલામાં સંડોવાયેલા 24 લોકોની સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। હિચકારા હુમલામાં યુવકના મોતની જાણ થતાં જ ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનોના ટોળા પાલનપુર સિવિલ હોસ્પિટલની બહાર એકઠા થઈ ગયા। મૃતકના મામાની દીકરા એવા કિરણ ચૌધરીએ પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પાછલા કેટલાક સમયથી કથળી હોવાનો આક્ષેપ કર્યો। પાલનપુરમાં યુપી બિહારની જેમ માફિયા રાજ ચલાવતા લોકો સામે યોગી મોડેલના આધારે કડક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી। આ તો મને એવું લાગે છે કે હવે પહેલાં યુપી બિહારમાં જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ ગુજરાતની એનાથી પણ બદતર થઈ રહી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ નથી। આવી રીતના કોઈ પોતાની જાતને એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનું જીવન આપવાનો અધિકાર નથી, તો તમે જીવન કઈ રીતે લઈ શકો? એવા તો કયા તમે મોટા ડોન થઈ ગયા છો કે શું પાલનપુરમાં કોઈ પોલીસ કે એવું કંઈ તંત્ર જ નથી? આપણા કાયદાનો ભય હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં, ગમે તે હોય। આજે મારો ભય ગયો છે, કાલ બીજાનો ભય જશે, તો આવું તો કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે। આના માટે તો સખ્તમાં સખત યોગી મોડલ જેમ ચાલે છે ને યુપીમાં, એ ખરેખર એમની ન્યાય પ્રણાલી કમ્પ્લીટ જ છે। એવું જ મોડલ ગુનેગારો થથરવા જોઈએ અને સામેથી પગ પકડીને પોલીસ સ્ટેશનમાં જવા જોઈએ કે મહેરબાની કરીને મને બક્ષી દો। આવું જ થવું જોઈએ। આ માણસ કોઈ પણ કાળે, આના તો મેં ઇતિહાસ જાણ્યો કે આને ભૂતકાળમાં પણ લગભગ પેરોલ ઉપર બહાર હતો હાલ ભાઈ, એવી વાત મને જાણવા મળી છે। તો શું એ પોતાની જાતને પાલનપુરમાં માફિયા રાજ આવી ગયું છે? બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજ વેપાર ધંધા, પશુપાલનની સાથે જ રાજકીય મોરચે અગ્રેસર છે। રૂપિયાની લેતી દેતી જેવી નજીવી બાબતમાં આશાસ્પદ યુવકની હત્યા થતાં ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલની બહાર એકઠા થયા। આ યુવાનોએ પોલીસ તંત્ર સામે રોષ ઠાલવતા પરિસ્થિતિ ન વણસે તે માટે વધારાનો બંદોબસ્ત ગોઠવી દીધો। સામાજિક આગેવાન જયેશ ચૌધરીએ હુમલામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો। જો કાર્યવાહીમાં ઢીલાશ રાખવામાં આવે તો રાજકીય કક્ષાએ રજૂઆત કરવાની પણ આગેવાનોએ તૈયારી દર્શાવી। એસપી સાહેબને પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ આની કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે પણ ભાઈઓ સંજોવાયેલા છે એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવું પણ અમે આજે આપને જણાવીએ છીએ મીડિયાના માધ્યમ થકી। બાકી આપણા ગુજરાત જે શાંતિનું ગુજરાત કહેવાય છે અને ત્યાં આવી જે ઘટના બને છે એ આપણા માટે ખૂબ મોટી દુઃખદ ઘટના છે। માટે ત્વરિતમાં ત્વરિત આ જેને પણ આ કૃત્ય કર્યું છે એની ગુનાહિત પ્રવૃત્તિ વિશે અમે થોડું જાણ્યું તો ભૂતકાળમાં પણ જો એને આવા ગુનાઓ કર્યા હોય અને અત્યારે પણ એ પોતાની જાતને દાદા માનતો હોય અને આવી રીતે ખુલ્લેઆમ છોકરાઓ ઉપર તલવારો લઈને જો હુમલા કરતો હોય તો એને બક્ષવામાં આવશે નહીં। માટે એની ઝડપથી ધરપકડ કરવામાં આવે, અન્યથા અમે આગળના અમારા કાર્યક્રમો આપી અને આખા ગુજરાતમાં અમે સરકારશ્રીને પણ રજૂઆત કરવી પડશે તો કરીશું, બાકી આને છોડીશું નહીં અને બક્ષીશું નહીં। પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને હત્યા કરનારા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। આ શાતિર ગુનેગારોને શોધવા માટે એલસીબી, એસઓજી અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની 8 ટીમ કામે લાગી છે। બનાસકાંઠાના એસપી અને રેન્જ આઈજી સહિતના વરિષ્ઠ અધિકારીઓ તપાસ ટીમને દિશા નિર્દેશ આપી રહ્યા છે। આ ઉપરાંત હત્યા થઈ તે રામદેવ હોટલની આસપાસ કે હાઈવે પર અન્યત્ર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ચકાસણી કરવામાં આવી રહી છે। પાલનપુરના ડીવાયએસપી જિગ્નેશ ગામિતે આરોપીઓને ઝડપથી રાઉન્ડ અપ કરી લેવાશે તેવી ખાતરી આપી છે।
જે પાલનપુર પશ્ચિમની હદમાં ત્યાં જે અલગ અલગ ઇસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે, જેમાં જે ઇસમો જે છે એ ઇસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે. પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને એમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તદુપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની એ કાર્યવાહી ચાલુમાં છે. તદુપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ 8 જેટલી ટીમોનું બનાવીને, જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ, એલસીબીની ટીમ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા, ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ હ્યુમન રિસોર્સિસના આધારે, ટેકનિકલ રિસોર્સિસના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુ છે. ચૌધરી સમાજના આગેવાનોએ પોલીસની વિનંતીને માન્ય રાખીને પોસ્ટમોર્ટમ બાદ લાશ સ્વીકારીને અંતિમ વિધિ પૂર્ણ કરી છે. પરંતુ મૃતકના સ્વજનોએ એસઆઈટી તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ થકી આરોપીઓને દાખલો બેસે તેવી આકરી સજા કરવાની માંગણી મૂકી છે. પાલનપુરમાં થયેલી હત્યાના પડઘા ન પડે તે માટે પોલીસે સમગ્ર જિલ્લામાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ હત્યાકાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓના મોબાઈલ ડેટા કે અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાના આધારે બનાસકાંઠાની સાથે જ અડીને આવેલા રાજસ્થાનના વિસ્તારોમાં પણ શોધખોળ ચલાવવામાં આવી રહી છે. કમલેશ નાભાણી, ગુજરાત.